પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે યશાયા 46 અને તેની 10મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, આરંભથી પરિણામ જાહેર કરનાર તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું। મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ। આમીન। આ પ્રભુનું વચન છે, યશાયા 46 તેની 10મી કલમ। આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરનું સાર્વભૌમત્વ અને ઈશ્વરની દયા। જે શબ્દ છે સાર્વભૌમત્વ, ઇંગ્લિશમાં એના માટે જે શબ્દ છે સોવરેનિટી, એનો અર્થ થાય છે કે ઈશ્વરની પાસે તેમના ઈચ્છા, તેમના ઈરાદા એ પૂરા કરવાને માટે ઈશ્વરની પાસે શ્રેષ્ઠ અને એકદમ ઉચ્ચ અને ઈશ્વરીય સામર્થ્ય, ઈશ્વરીય જ્ઞાન અને ઈશ્વરીય અધિકાર અને ઈશ્વરીય પરાક્રમ, ઈશ્વર જે કંઈ પણ કરવા ચાહે છે, ધારે છે, એ બધું એમના સામર્થ્ય, શક્તિ, જ્ઞાન અને એમના અધિકારથી એ ઈશ્વર એ કરી શકે છે। અને એ છે ઈશ્વરનું સાર્વભૌમત્વ। અને યશાયા 46 તેની તમે 9 અને 10 કલમ વાંચો તો તેમાં એ બાબત આપણને જોવા મળે છે। અને એની સાથે અયુબ તેનો 23મો અધ્યાય અને તેની 13મી કલમ, અયુબ 23 અને 13 આપણને જણાવે છે, પણ તે એક એવા છે કે તેમને કોણ ફેરવી શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે। તેમને કોણ ફેરવી શકે? જે ઈચ્છે છે, તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે। જે ચાહે છે, જે તેમના આયોજનમાં છે, ઈશ્વર એ સંપૂર્ણ કરે છે। એ બાબત આપણે અયુબ તેની 23મો અધ્યાય અને તેની 13મી કલમમાંથી આપણે જોઈ શકીએ છીએ। અને દાનિયેલનું પુસ્તક જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ છીએ ત્યારે નબુખાદનેસ્સાર જ્યારે એ ઈશ્વરની સ્તુતિ કરે છે અને ત્યારે એ પ્રાર્થનામાં તમે એ વાંચજો, દાનિયેલ તેનો 4થો અધ્યાય તેની 35મી કલમ, ત્યાં નોંધે છે, તમે શું કરો છો એવું કોઈ તેમને કહી શકતો નથી। ઈશ્વરે જે કંઈ પણ એ કરે છે એવું કોઈ તેમને એ કહી શકતો નથી। એ બાબત આપણે એ જોઈએ છે। અને કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી। બધું ઈશ્વર તેમની ઈચ્છા મુજબ કરે છે। ઈશ્વર તમે શું કરો છો એવું કોઈ તેમને કહી શકતો નથી। એ બાબત દાનિયેલ તેનો 4થો અધ્યાય 35મી કલમમાં આપણને જોવા મળે છે। અને ગીતશાસ્ત્ર 115મો અધ્યાય તેની 3જી કલમ એ આપણને જણાવે છે, અમારા ઈશ્વર તો આકાશમાં છે, જે તેમણે ઈચ્છ્યું તે સર્વ તેમણે કર્યું છે। એનો અર્થ ઈશ્વર જે ઈચ્છે છે, ચાહે છે, ધારે છે, એ બધું જ ઈશ્વર એ કરે છે। એ છે ઈશ્વરનું સાર્વભૌમત્વ। પ્રશ્ન થાય કે ઈશ્વર જે ઈચ્છે, જે ચાહે, જે ધારે એ કરે છે, ઈશ્વરના સાર્વભૌમત્વનો મારા જીવનમાં, આપણા જીવનમાં શું અસર એની થાય? આ સિદ્ધાંત આપણા માટે એ બહુ જ અગત્યનો છે, મહત્વપૂર્ણ છે, કારણ કે ઈશ્વરની મહાન ઈચ્છા એ તેમના પર વિશ્વાસ કરનારાઓ પ્રત્યે એ દયા બતાવવાની છે, એ કૃપા બતાવવાની છે। એફએસી 2:7 જણાવે છે, જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે। એ બાબત આપણે જોઈ શકીએ છીએ એફએસી 2 તેની 7મી કલમ। ઈશ્વર તેમની દયાને લીધે એ ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ એ બતાવે। એ ઈશ્વરની એ ઈચ્છા છે કે એ દયા એ ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વર એ બતાવે। અને એ પણ કેવી? પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ। એ બાબત આપણે એફએસી 2 અને 7માં આપણે જોઈ શકીએ છીએ। અને ગીતશાસ્ત્ર તેનો 37મો અધ્યાય 5મી કલમ જણાવે છે, તારા માર્ગો યહોવાને સોંપ, તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે। જ્યારે આપણે વિશ્વાસથી ઈશ્વરને સોંપાઈએ છીએ, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, ભરોસો રાખીએ છીએ, ત્યારે ઈશ્વર એ ચોક્કસ એ આપણને સફળ કરે છે, આપણા માર્ગોને એ ફળીભૂત કરે છે। ઈશ્વરના સાર્વભૌમત્વનો અર્થ એ છે કે આપણા માટે આ ઈશ્વરની જે યોજનાઓ છે
આયોજનો છે એ ક્યારેય એ નિષ્ફળ થતા નથી, થઈ શકતા નથી. એ એનો અર્થ છે. ઈશ્વર આપણા માટે જે ચાહે છે, એમના જે આયોજનો છે એ ક્યારેય એ નિષ્ફળ જતા નથી. કેમ? કારણ કે એનું કારણ છે ઈશ્વરનું સાર્વભૌમત્વ. જે ચાહે છે, જે ધારે છે, જે ઈચ્છે છે, ઈશ્વર એ સંપૂર્ણ કરે છે. કારણ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. રોમન 8 અને 28મી કલમ. ઈશ્વરના સાર્વભૌમત્વનો અર્થ એ છે કે ઈશ્વરની યોજનાઓ ક્યારેય નિષ્ફળ જતી નથી. એ ક્યારેય આપણને નિરાશ કરતી નથી. કેમ? કારણ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે અને જેઓ ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું એ હિતકારક બનાવે છે. આપણા જીવનમાં 2 અગત્યના સ્તંભો આપણે જોઈ શકીએ છીએ: ઈશ્વરનું સાર્વભૌમત્વ અને ઈશ્વરની દયા. અને તે બંને બાબતો એ આપણા જીવનને માટે એ ભવિષ્યની આશા લાવનારી છે. એ આપણને આશા આપે છે. આપણા જીવનને ઈશ્વરના પરાક્રમ, સામર્થ્ય, ઉર્જાથી એ ભરી દે છે. અને એ આપણા જીવનના દરેક નિરાશાનો ઉપાય એ આ 2 બાબતોમાં, ઈશ્વરની દયા અને ઈશ્વરનું સાર્વભૌમત્વ, તેમાં એ સમાયેલું છે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.